ભરૂચ નગરપાલિકાના ફાયર સેફટી વિભાગ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટીનો કાર્યક્રમ રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં નગરપાલિકા ભરૂચના ફાયર સેફટી વિભાગ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં નગરપાલિકા ભરૂચ નગરપાલિકાના ફાયર સેફટી વિભાગના ફાયર ઓફિસર શૈલેષભાઈ સાસિયા અને તેમની ટીમ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સદર કાર્યક્રમમાં શાળાના ધો-6 થી 10 ના આશરે 500 વિદ્યાર્થી અને 50 શિક્ષક મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જ્યાં કુદરતી અને માનવસર્જિત આપદા પ્રબંધન અને અગ્નિ સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખૂબ જ સરળ, સ્પષ્ટ અને પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું। આગ લાગવાની વિવિધ પરિસ્થિતિઓ, તાત્કાલિક પ્રતિભાવની પ્રક્રિયા, બિલ્ડિંગ ઇવેક્યુએશન ડ્રીલ, સલામત એસેમ્બલી પોઈન્ટનું મેનેજમેન્ટ તથા તાત્કાલિક મદદ માટે ક્યાં અને કયા ફોન નંબરનો ઉપયોગ કરવો તેનું વર્ણન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહ્યો। માનવસર્જિત કે કુદરતી આપદા દરમિયાન શાંતિપૂર્વક, યોગ્ય અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું। અને મારે કોઈ વ્યક્તિને બાંધવો છે તો કઈ રીતે બાંધવું? ભાઈ તું કોઈ વ્યક્તિને બાંધ, હા બાંધ। આ રીતે કોઈ વ્યક્તિને આપણે બાંધીને કામ આવી જાય। આ ઘાટ આગળ નહીં જાય ને પાછળ નહીં જાય, સ્થિતિ સ્થાપક રહેશે। આ કોઈ દિવસ ભીસાશે નહીં। ખેંચતો ભાઈ જો એ ખેંચાશે પણ એ પોતાની સ્થિતિ સ્થાપક રીતે રહેશે। આને બોલાઈન કહેવાય। કઈ ગાંઠ કહેવાય? આમાંથી કુવા કેટલા જોઈએ? કુવા ઊંડા હોય ને, કોઈ માણસ પડી ગયો હોય, ભાઈ તું નીચે જા, આ બાજુ ડિસ્ચાર્જ ટ્યુબ છે। જ્યારે પણ આનો યુઝ કરવાનો થાય ત્યારે ખાસ ધ્યાન રાખો। આ કેવો ગેસ છે? કાર્બન ડાયોક્સાઇડ। પણ કેવો છે? ઠંડો છે ગરમ? ઠંડો। હંમેશા અહીંયા પકડવાનું। આ એનું કેરિંગ હેન્ડલ છે। અગર માનો કે અહીંયા પકડી અને ફાયર ફાઇટિંગ કરશો, બરાબર, તો આ ઠંડો છે। માનો કે 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ પછી આપણી હથેળી છે ને એ ઠંડી થઈ જશે। શું થશે? ઠંડી થશે તો એને શું કહેવાય? ગોલબંધ। શું કહેવાય? ગોલબંધ। ગોલબંધ મીન્સ કે તમારી હથેળી એકદમ ઠંડી થઈ ગઈ એટલે કદાચ તમારી હથેળીમાંથી બ્લડ પણ નીકળી શકે। હું બતાવું છું। હવે આ એક્સપ્યુઝર સેમ સેફ્ટી ક્લિપ ખોલવાની છે। ખોલી દીધી મેં। હવે આનો યુઝ કરું છું। બંધ કરવાનું છે। ફાયર ફાઇટ કરવું તો અહીંયા બરફ જામી ગયો। અહીંયા માનો કે લોંગ ટાઈમ હું આવી રીતે પકડી ફાયર ફાઇટિંગ કરું તો શું થાય? હાથ ઠંડો થઈ જાય, મારા હાથમાં ગોલ બંધ થઈ જાય, કદાચ બ્લડ નીકળવાની પણ શક્યતા રહે ને, તો હંમેશા ક્યાં પકડવાનું? એના